नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः कृपावनिदाता। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ અને તેની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ, જેની રચના પૂજ્યપાદ સ્વામીએ કરી, તથા બીજી ટીકાઓનું સંકલન રામજીભાઈએ કર્યું, તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં 8મા સૂત્રનો સ્વાધ્યાય ચાલે છે. 8મા સૂત્રમાં 8 શબ્દ એટલે 8 અનુયોગ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે, એ વાત આચાર્ય ભગવાને કરી છે. સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પ બહુત્વ એ 8 અનુયોગ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે. અને એ આપણે રામજીભાઈએ કરેલ સંકલનમાંથી એનો સ્વાધ્યાય કર્યો છે. અને સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં અંતરનો સ્વાધ્યાય ચાલે છે. અને અંતરમાં સર્વાર્થ સિદ્ધિની અંદર જે વાત કરવામાં આવી, તો એમાં માર્ગના પ્રમાણે અને ગુણસ્થાન પ્રમાણે અંતરની વાત સમજાવવામાં આવી. આપણે જાણીએ છીએ કે 14 માર્ગણા છે, 14 ગુણસ્થાન છે. 14 ગુણસ્થાનમાં જીવ જે રહ્યો છે એ જુદી જુદી માર્ગણામાં છે, ત્યારે એને અંતર કઈ રીતે હોય એ વાત આચાર્ય ભગવાને ખૂબ સૂક્ષ્મતાથી સમજાવી છે. અંતરનો અર્થ એવો થાય છે કે જ્યારે જે સ્થિતિમાં જે છે ત્યાંથી એનું સંક્રમણ થઈ અને ફરી પાછો એ દશામાં આવે, જે દશામાં છે, તો એ કાળ જે છે તો એને અહીંયા અંતર કહેવામાં આવ્યું છે. અને એટલા માટે જ રામજીભાઈએ બહુ ટૂંકી વ્યાખ્યા બીજેથી લીધી છે, વિસ્તાર નથી કર્યો. અને અંતરનો વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. એટલે કે જ્યાં જે અવસ્થામાં છે એમાંથી સંક્રમણ થયું, ચલિત થયો, બીજી રીતે જે, અને પછી પાછો એ જ અવસ્થામાં આવ્યો, એ જ દશામાં આવ્યો, તો એ વચ્ચેનો જે કાળ જે ગયો એ કાળને અંતર કહેવામાં આવે છે. અને જ્યારે આપણે કાળની વાત કરી હતી ત્યારે એ વાત લીધી હતી કે એનો એ સમય કેટલી સમયની એની સ્થિતિ છે કોઈ પણમાં, અને એ ગુણસ્થાન અપેક્ષાએ જુદી જુદી મારણામાં એનો રહેવાનો કાળ જે છે, જેની સ્થિતિ, એનો સમયગાળો જે છે એ લેવામાં આવ્યો હતો. અને અંતરની અંદર એના કરતા જુદી વાત છે. કાળને જ્યારે સમજીએ છીએ ત્યાર પછી જ અંતર સમજી શકાય. એટલે અંતરમાં તો એને સંક્રમણ થયા પછીથી ફરી પાછો એ જ જગ્યાએ આવે એ કાળ, એને અંતર કહેવામાં આવ્યો. એટલે કોઈ અપેક્ષાએ એને વિરહ કાળ પણ કહેવામાં આવ્યો. હવે વિરહ કાળ કયો ત્યારે કેટલીક વખત આપણને પ્રશ્ન પણ થાય કે હવે મિથ્યાત્વમાં છે અને મિથ્યાત્વમાંથી પાછો ચલિત થઈને મિથ્યાત્વમાં આવ્યો, તો એ વચમાં જ્યાં ગયો તો મિથ્યાત્વથી ઉપર ગયો હશે, એનાથી નીચે તો કંઈ ગયો નહીં હોય. તેમાં એ વિરહ કાળ જેવું ક્યાં કહેવાય, એમાં પાછો છેવટે મિથ્યાત્વમાં આવ્યો ને, એટલે એવો પણ આપણને વિચાર આવે. પણ કહેવાનો આશય એ છે કે જે અવસ્થામાં તો, જે દશામાં તો ત્યાંથી ચલિત થયો, તેનું સંક્રમણ થયું, બદલાયું, અને પછી પાછો એ જ જગ્યાએ આવ્યો, તો એ સમયગાળો બધાનો જુદો જુદો હોય. જુદા જુદા ગુણસ્થાનમાં રહેલા અને જુદી જુદી માર્ગના પ્રમાણે જોઈએ તો જુદું જુદું હોય. તો એનું સૂક્ષ્મતાથી વર્ણન સર્વાર્થ સિદ્ધિમાં પૂજ્યપાદ સ્વામીએ કર્યું છે, અને એ આપણે કરી રહ્યા છીએ. એમાંનો કેટલોક ભાગ આપણે કર્યો છે. આગળ ભાગ લઈએ એ પહેલા એક વાતને સમજી લઈએ કે આખો આપણો આશય તો અંતર સમજવાનો છે, અને અંતર સમજવું છે
અંતર કોને કહેવાય એ જયારે સમજવું છે તો આચાર્ય ભગવાન આપણને એમાં જે સમજાવી રહ્યા છે એ પરમાર્થે જે વસ્તુ પરમ સત્ય છે એ અંતર સમજાવી રહ્યા છે. એ અંતર સમજાવી રહ્યા છે. કોઈ કલ્પિત અંતર સમજાવવું નથી. એટલે કોઈ કલ્પિત ઉદાહરણ આપીને વાત ન કરતા આચાર્ય ભગવાને તો જેવા અંતર પડે છે એની જ વાત લીધી છે અને માર્ગણા અપેક્ષાએ લીધી છે. તો માર્ગણા અપેક્ષાએ આપણે એમાં ગતિ માર્ગણા અપેક્ષાએ ચારે ગતિ પ્રમાણે ઇન્દ્રિય માર્ગણા એટલે કે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય અગ્નિ સુધી, કાય માર્ગણા અપેક્ષાએ અને યોગ માર્ગણા અપેક્ષાએ, વેદ માર્ગણા અપેક્ષાએ, ત્રણેય વેદની અપેક્ષાએ, એ બધી અપેક્ષાથી આપણે એ માર્ગણામાં રહેલા જુદા જુદા ગુણસ્થાન 1 થી 14 ગુણસ્થાન ને અંતર કેટલું હોય છે એટલે એ જ જગ્યાએ પાછા આવવામાં અંતર કેટલું હોય છે, એ સમયનો ગાળો કેટલો પડે છે એ વાત આપણે સમજી રહ્યા છીએ. હવે એમાં કસાય માર્ગણા પ્રમાણેની વાત છે એટલે આ માર્ગણાઓ પ્રમાણે આપણે વાતને સમજ્યા છીએ. એટલે એના જે અંતરના ગાળા જે બતાવવામાં આવ્યા છે એ કઈ બધા આપણને યાદ ન રહે તો કઈ જરૂર નથી, પણ એ દ્વારા આપણે જે સમજવું છે એ સમજાઈ જવું જોઈએ. આચાર્ય ભગવાનને તો એટલો ક્ષયોક્ષમ એટલે તો બધી સૂક્ષ્મતાથી એમણે તો બધી વાત લીધી છે, પણ આપણે જે સમજવાનું છે એ સમજવાનું છે કે અંતર કોને કહેવાય અને અંતરનું પરમાર્થે શું મહત્વ છે, એ દ્વારા આપણે કેવી રીતે જ્ઞાન કરીએ છીએ અને કયા અંતરની વાત છે. તો એ વાત ચાલી રહી છે અને એ પણ કેટલી સૂક્ષ્મતાથી દરેક ગુણસ્થાનમાં રહેલો જીવ અને એ માર્ગણામાં તો એ વાત અહીંયા આચાર્ય ભગવાને કરી છે. તો હવે કસાય માર્ગણા છે, જ્ઞાન માર્ગણા, સંયમ માર્ગણા, દર્શન, લેસ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંક્ષિપ્ત્વ અને આહાર, એ માર્ગણા 9 માર્ગણાઓ જે છે એનો આપણે વધારે વિસ્તાર નહીં કરીએ કેમ કે આપણે જે સમજવું હતું એ સમજી લીધું છે, પણ એ આગળ આપણે લઈએ છીએ. તો કસાય માર્ગણાથી શરૂ કરીએ છીએ. સર્વાર્થ સિદ્ધિની અંદર આપણે 119માં બોલ સુધીની વાત આપણે લીધી છે. 120ની અંદર જે વાત કરે છે 119માં કસાય માર્ગણાથી આપણે લઈએ છીએ. 118 સુધી વાત લીધી છે. 119ની અંદર કસાય આપણે જાણીએ છીએ. કસાય કોને કહેવાય? ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો: રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, એવા કસાયો હોય છે. અને એવા કસાય એટલે જે જીવને દુઃખ આપે છે, જીવને કસે છે, તેને કસાય કહેવામાં આવે છે. અને એવા કસાય થવાનું કારણ શું? તો આપણે એ પણ જાણીએ છીએ કે ચારિત્ર મોહનીય કર્મની એવી જે પ્રકૃતિઓ જે છે એ પ્રકૃતિના ઉદય સાથે જોડાઈ અને જીવ એવા કસાય ભાવે સ્વયં પોતે થાય છે, એટલે એવા કસાય છે. એટલે એવા એને કસાય થાય છે. અને એ કસાય થાય છે તો એ દુઃખી થાય છે, એ વખતે દુઃખી થાય છે. અને એટલું જ નહીં, પણ એવા ભાવે થાય છે તો એને એવા પાપના બંધ પડે છે. એવા પાપના બંધ પડે છે. મંદ કસાય છે, શુભભાવ છે તો પુણ્યનો બંધ પડે છે, પણ એ કસાય છે બધા. તો અહીંયા કે છે કે કસાય માર્ગણા के अनुवाद से ये प्रमाण જોઈએ तो क्रोध, मान, माया और लोभ में मिथ्या दृष्टि થી લઈને અનિવૃત્તિ બાદર ઉપશમક તક એટલે અનિવૃત્તિ બાદર એટલે 9મું ગુણસ્થાન, અને એમાં પણ એ ઉપશમક લીધું છે એટલે ઉપશમમાં પણ ઉપશમ શ્રેણી ચડે ત્યારે પણ 8મું ને 9મું ગુણસ્થાન હોય. તો એ બધા સુધી એ ના બધા ગુણસ્થાન, એ પ્રત્યેક ગુણસ્થાન નું અંતર કેટલું છે તો એને માટે વધારે વિસ્તાર ન કરતા એમ કહ્યું કે મનોયોગીઓ કે સમાન હે. મનોયોગ કયો એટલે એમાં સમજાય છે આપણને કે વાણી અને કાયા તો આવી ગયા, કેમ કે મનોયોગ તો પછી હોય, કાયો હોય પછી વચન યોગ હોય ને પછી મનોયોગ હોય. એટલે પંચેન્દ્રિય સંઘની જે છે એને મનોયોગ હોય. એટલે મનોયોગ પ્રમાણે કહ્યું તો એનો અર્થ એ છે કે સંઘની પંચેન્દ્રિયોને જે રીતે છે એ પ્રમાણે હોય છે. એમાંથી આપણને વાત સ્પષ્ટ થાય છે. પછી કહે છે કે દોનો ક્ષપકો, 2 ક્ષપક
एक क्षपक એટલે 8મો અને 9મો क्षपक श्रेणी चढ़े છે ત્યારે दोनों क्षपकों का नाना जीवों की अपेक्षा जगने अंतर एक समय और उत्कृष्ट अंतर 100 अधिक 1 वर्ष है। આપણે કેટલું અંતર છે એ યાદ રાખવાની જરૂર નથી, પણ એમાંથી આપણને જે સમજવાની વાત છે એ ખ્યાલમાં આવવી જોઈએ। અંતર આપણને યાદ રહે એટલા સારી વાત છે, મુખ્ય અંતરો ખ્યાલમાં રહે તો સારી વાત છે। પછી કહે છે કે લોભ કષાય મેં, હવે લોભ કષાયની એક વાત આપણે સમજીએ છીએ કે લોભનો કષાય જે છે એ કષાય 10મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં જાય છે એમ આપણે બોલીએ છીએ। એનો અર્થ એ છે કે ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિ સંજ્વલન કષાયની ચારિત્ર મૌની કર્મની જે 4 પ્રકૃતિ જે છે એમાં લોભની પ્રકૃતિ જે છે એ નો ક્ષય થાય ત્યારે પછી લોભ ઉત્પન્ન ન થાય, એટલે એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે એ જાય છે। અને ક્ષપક શ્રેણી ચડે છે એટલે એ ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ 21 પ્રકૃતિઓનો એક ક્ષય કરતો 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 એક ક્ષપક શ્રેણી ચડે છે, એટલે એને પહેલું શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાને જ્યારે પ્રગટ થાય છે તો ત્યાંથી શરૂ કરી અને એ જે ચારિત્ર મૌની કર્મની પ્રકૃતિઓ જે પડી છે સત્તામાં પડેલી જે છે હૃદયમાં છે બધું એ બધાનો એક ક્ષય કરતો જાય છે 8મા અને 9મા ગુણસ્થાનમાં, બધાનો ક્ષય કરી નાખે છે ક્ષપક શ્રેણી ચડે છે તો। પણ છતાંય જે લોભ એ લોભ જે છે એ ચારિત્ર મૌની કર્મની લોભની પ્રકૃતિ જે છે એનો ક્ષય એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે એને થાય છે, એટલે એની વાત આચાર્ય ભગવાને જુદી કહી હોય છે। 10મું ગુણસ્થાન એનું નામ છે સૂક્ષ્મ સાંપ્રાય, તો કે છે કે लोभ कषाय में सूक्ष्म सांप्रायिक उपशम का नाना जीवों की अपेक्षा अंतर ओघ के समान है। હવે એમાં ઉપશમ શ્રેણી ચડ્યા હોય તો એને તો કઈ લોભ કષાય જે છે એનો ઉપશમ હોય ક્ષય ન હોય, અને જેવું ક્ષપક શ્રેણી ચડ્યા હોય તો 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે એનો ક્ષય થાય છે તો એ 12મા ગુણસ્થાને જાય છે। તો એની અહીંયા વાત સમજાવી છે કે लोभ कषाय में सूक्ष्म सांप्रायिक उपशम का नाना जीवों की अपेक्षा अंतर ओघ के समान है, एक जीव की अपेक्षा अंतर नहीं है। અને सूक्ष्म लोभ वाले क्षपक का अंतर सूक्ष्म लोभ वाले क्षपक का अंतर ओघ के समान है। और હવે એ આ તો જે કષાયની વાત હતી અહીંયા પૂરી કરી, કેમ કે બધા કષાયો ગયા 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે ક્ષપક શ્રેણી ચડે છે તો બધા ગુણસ્થાન બધા કષાય ગયા, કેમ કે એના નિમિત્ત કારણરૂપ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થયો। પછી શું છે, પછી જ્યારે 12મા ગુણસ્થાને આવે છે તો એ ગુણસ્થાનનું નામ જ ક્ષીણ મોહ ગુણસ્થાન છે, એટલે એમાં કોઈ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો રહ્યા જ નથી, એટલે પૂર્ણપણે એનો નાશ થયો છે। પહેલા એને દર્શન મોહની કર્મની પ્રકૃતિનો નાશ કર્યો હતો, ક્ષાયિક સમ્યક્તો પ્રગટ કર્યું હતું, એક ક્ષપક શ્રેણી ચડી અને ચારિત્ર મોહનીય કર્મની બાકીની પ્રકૃતિ 21 પ્રકૃતિ કેમ કહેવામાં આવી છે એ અપેક્ષાથી કહેવામાં આવી છે કે જ્યારે ક્ષાયિક સમ્યક્તો પ્રગટ કરે છે તો ત્યારે એને દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને અનંતાનુબંધી વહેલી ચોકડીની ક્રોધ માન માયા ને લોભની 4 પ્રકૃતિનો એમ 7 પ્રકૃતિનો તો એને ક્ષય કર્યો છે, એટલે ચારિત્ર મોહનીયની 4 પ્રકૃતિનો ક્ષય કર્યો છે, એટલે બાકીની જે 25 માંથી 4 ગઈ એટલે 21 પ્રકૃતિ જે ચારિત્ર મોહનીય કર્મની છે એનો એ ક્ષય કરે છે। અને એમ જ્યારે 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે એવી રીતે ક્ષપક શ્રેણી કરી અને ક્ષપક શ્રેણી ચડી અને એ ક્ષય કરે છે અને 12મા ગુણસ્થાને આવે છે તો એ ક્ષીણ મોહ ગુણસ્થાન કહેવામાં આવે છે કે જેમાં મોહ એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ એ સંપૂર્ણપણે જેનો ક્ષય થઈ ગયો છે એવી એ દશા છે। બીજી રીતે કહીએ તો મોહનીય કર્મ જે ઘાતી કર્મ જે છે એનો પૂર્ણપણે ક્ષય થયો છે અને એ 12મા ગુણસ્થાને પછી બાકીના 3 ઘાતી કર્મો જે છે એનો ત્યાં ક્ષય થાય છે। બીજું ગુણસ્થાન બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને પછી એ 13મા ગુણસ્થાને 4 ઘાતી કર્મના ક્ષય સહિત એટલે કોઈ ઘાતી કર્મની પ્રકૃતિ રહી નથી એવી દશાને પ્રગટ કરે છે, એટલે હરિયંત પરમાત્મા થાય છે। તો હવે એ વાત અહીંયા કીધી છે કે કષાય રહિત
जीवों में, कषाय रहित जीवों में उपशांत कषाय का नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है और एक जीव की अपेक्षा अंतर नहीं है और शेष 3 गुण स्थानों का अंतर ओग के સમાન है। शेष गुण स्थान जયારે વિચાર કરીએ તો 12, 13 અને 14 માં। હવે અહીંયા આગળ કહે છે જ્ઞાન માર્ગના પ્રમાણેની વાત લીધી છે, તો જ્ઞાન માર્ગણામાં વિચાર કરીએ તો જ્ઞાન એટલે કેટલા પ્રકાર છે જ્ઞાનના? ઉઘાડની અપેક્ષાથી આપણે જે કહીએ છીએ તો એનો જ્ઞાનના ઉઘાડની અપેક્ષાથી એટલે જ્ઞાનના ઉપયોગની અપેક્ષાથી કહીએ, જ્ઞાન ઉપયોગ, તો એના 8 પ્રકાર થાય છે। મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન અને બીજા કુમતિ, કુઅવધિ અને કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, એમ કુલ 8 પ્રકારના એના જ્ઞાનના ઉપયોગ છે। તો એ માર્ગણાની અહીંયા વાત કરે છે અને એમાં 14 ગુણ સ્થાનમાં રહેલા જીવો ને અંતર એટલે કે એ જ જગ્યાએ એ જ સ્થિતિમાં પાછા આવવામાં જે કાળ વીતી જાય છે એની અહીંયા વાત કરવામાં આવી છે। તો આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાન માર્ગના કે એનું વાત છે મત્ય જ્ઞાની એટલે મતિ અજ્ઞાની, શ્રુતા જ્ઞાની એટલે શ્રુત અજ્ઞાની और વિભંગ જ્ઞાની, વિભંગ જ્ઞાની એટલે કુઅવધિ જ્ઞાન। એ ત્રણમાં આ બધા 3 કુ છે, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ જ્ઞાનમાં मिथ्या दृष्टि का नाना जीवों और एक जीव की अपेक्षा अंतर नहीं है। પછી કહે છે કે શાસાદન सम्यक दृष्टि का એટલે બીજું ગુણસ્થાન, नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है, एक जीव की अपेक्षा अंतर नहीं है। અને તે પછીથી હવે મતિ જ્ઞાનની વાત કહે છે। આભિની બોધિક જ્ઞાની, આભિની બોધિક જ્ઞાની એટલે મતિ જ્ઞાની, આભિની બોધિક એટલે મતિ જ્ઞાની, આભિની બોધિક જ્ઞાન એટલે મતિ ज्ञान, आभिनी बोधिक ज्ञानी, श्रुत ज्ञानी और अवधि ज्ञानी जीवों में, ये जीवों में असंयत सम्यक दृष्टि चौथो गुण स्थान में नाना जीवों की अपेक्षा अंतर नहीं है, एक जीव की अपेक्षा जघन्य अंतर, अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर कुछ कम एक पूर्व कोटि है। एक पूर्व कोटि नु अंतर छे, एमां એટલી સ્થિતિ નથી। અંતર પડવું એટલે એ જગ્યાએ ફરી પાછો આવે છે, સંક્રમણ થઈ અને ફરી પાછો આવે એટલે એ પૂર્વ કોટિનું એ અંતર કહેવામાં આવ્યું છે, એ સ્થિતિ નથી બતાવતી। આગળ કહે છે કે 5મું ગુણસ્થાન સંયત असंयत का, संयता संयत એટલે संयत असंयत, અહીંયા संयता संयत का એટલે संयत असंयत એટલે 5मुं गुणस्थान का नाना जीवों की अपेक्षा अंतर नहीं है, एक जीव की अपेक्षा जगन्य अंतर, अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर अधिक 66 सागरोपम है। એટલે એમાં રહેવાની સ્થિતિ નથી, આ અંતર છે, અંતર છે એટલે એમાંથી એ સંક્રમણ થાય અને પાછો ત્યાં આવે એટલે કેટલો બધો કાળ વીતી જાય ફરી પાછો એ જગ્યાએ આવે તો એ 66 સાગરોપમ કહેવામાં આવ્યું છે। અને એની સ્પષ્ટતા જે અહીંયા पंडित जी आपी है कि 8 वर्ष और 11 अंतर्मुहूर्त कम 3 पूर्व कोटि अधिक 66 सागरोपम, किंतु अवधि ज्ञानी के 11 अंतर्मुहूर्त के स्थानों में 12 अंतर्मुहूर्त कम करना चाहिए। એટલે ગણતરી તમારે આ રીતે કરવાની છે અને એ સંબંધીની વાત પહેલા આવી ગઈ છે એ રીતે કે ત્યાંથી કેવી રીતે ક્યાં સંક્રમણ કરી અને ફરી પાછો એ દશામાં આવે ત્યારે 66 સાગરોપમ કરતા થોડો ઓછો સમય એ રીતે થાય છે, એ બધી વાત પહેલા પણ આવી છે। તો અહીંયા કહે છે કે એક जीव की अपेक्षा जगन्य अंतर, अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर स अधिक 66 सागरोपम है, કંઈક તેનાથી વિશેષ છે એમ કે છે અહીંયા। તો પ્રમત સંયત, હવે એના પછીના ગુણસ્થાનની વાત લે છે। પ્રમત સંયત એટલે 6થું ગુણસ્થાન, અપ્રમત સંયત એટલે 7મું गुणस्थान। तो प्रमत संयत और अप्रमत संयत मुनि ने જે ગુણસ્થાન છે 6થું 7મું ગુણસ્થાન, એના નાના जीवों की अपेक्षा अंतर नहीं है, एक जीव की अपेक्षा जगन्य अंतर। जो फरी पाछું યાદ કરાવું કે અહીંયા અંતરની વાત છે, સ્થિતિની વાત નથી, એટલે તે રીતે સમજવાનું છે। एक जीव की अपेक्षा
जघन्य अंतर, अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर स अधिक 33 सागरोपम है। चारों उपशमों को नाना जीवों की अपेक्षा अंतर ओघ के समान है और एक जीव की अपेक्षा जघन्य अंतर, अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर स अधिक 66 सागरोपम है। चारों क्षपकों का 8मुं 9मुं 10મું અને 8મું 9મું 10મું અને પછી 12મા ગુણસ્થાને જે આવે છે તો એની વાત લીધી છે। 8મું 9મું 10મું क्षपक છે ને, એટલે चारों क्षपकों का अंतर ओघ के समान है, किंतु अवधि ज्ञानियों में नाना जीवों की अपेक्षा जघन्य अंतर एक समय और उत्कृष्ट अंतर वर्ष पृथक्त्व है। एमां अवधि ज्ञानी माटे थोड़ो फेर बताव्यो, ए कई अपेक्षाए फेर बताव्यो छे एनी जरा स्पष्टता अहींया पंडितजीए करी छे 5 नंबरनी अंदर। एमां कहे छे कि अवधि ज्ञानी प्राय बहुत ही कम होते हैं, इसलिए इतना अंतर बन जाता है। अवधि ज्ञानी में शू कहूं कि अवधि ज्ञानियों में नाना जीवों की अपेक्षा जघन्य अंतर एक समय और उत्कृष्ट अंतर वर्ष पृथक्त्व है। अनंतर उत्कृष्ट अनंतर वर्ष पृथक्त्व એટલે અનંત વર્ષનો અમુકનો ભાગ પૃથક્ત્વ। અનંતર એટલે એમાં અંત ન પડે એવું, એટલે ઘણો વધારે કાળ એનો વીતી જાય એમ કહેવાનો આશય છે। કેમ કે અવધિ જ્ઞાની ઓછા હોય છે એ અપેક્ષાએ, તો એવા અવધિ જ્ઞાનીને વધારે કેટલો એનું અંતર પડે એ અહીંયા पंडितजीए जरा विस्तार थी समझाव्યું છે। एक जीव की अपेक्षाएं अंतर नहीं है। मनोपर्य ज्ञानियों में प्रमत्त संयत 6ठुं और अप्रमत्त संयत 7मुं नाना जीवों की अपेक्षा अंतर नहीं है। एक जीव की अपेक्षा जघन्य और उत्कृष्ट अंतर अंतर्मुहूर्त है और चारों उपशमों को नाना जीवों की अपेक्षा अंतर ओघ के समान है। एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर कुछ कम एक पूर्व कोटि है। चारों क्षपकों का अंतर अवधि ज्ञानियों के समान है और दोनों केवल ज्ञानियों का अंतर ओघ के समान है। दोनों केवल ज्ञानियों એટલે 13મું અને 14મું ગુણસ્થાન। આગળ કહે છે સંયમ માગણાની વાત કરે છે। संयम मागणाમાં 7 प्रकार पड़े छे। तो संयम मागणा के अनुवाद से सामायिक शुद्धि संयत, छेदोस्थापना शुद्धि संयत। सामायिक छेदोस्थापना में 6ठું गुणस्थान और 7મું गुणस्थान प्रमत और अप्रमत में नाना जीवों की अपेक्षा अंतर नहीं है। एमां ज रहे छे, एमांथी संक्रमण थतुं नथी, એટલે ત્યાં ને ત્યાં રહ્યા હોય વિવિધ જીવોની અપેક્ષાથી વાત લીધી છે। પણ એક જીવ की अपेक्षा कोई जीवने एम पण होय जघन्य और उत्कृष्ट अंतर अंतर्मुहूर्त है। હવે આ जघन्य और उत्कृष्ट अंतर अंतर्मुहूर्त जे कहेवामां આવ્યું છે एक जीव की अपेक्षा, एना संबंधी જરાક વાત છે તે આપણે વાંચી લઈએ। चौथाમાં કહે છે કે प्रमत्त को अप्रमत्त से और अप्रमत्त को प्रमत्त से अंतरित करा के यह अंतर ले आना चाहिए। प्रमत्त को अप्रमत्त से और अप्रमत्त को प्रमत्त से अंतरित करा के यह अंतर ले जाना चाहिए। એટલે પ્રમત્તપણું છે ત્યારે પ્રમત્તપણું જ છે ને અપ્રમત્તપણું છે ત્યારે અપ્રમત્તપણું છે, એમ એ વાતને સમજવાની છે। કહેવાનો આશય એ છે। એટલા માટે એક जीव की अपेक्षा जघन्य और उत्कृष्ट अंतर अंतर्मुहूर्त होते हैं। ફરીથી વાતને સમજીએ। અહીંયા આપણે વાત શેની કરી છે, એની સ્થિતિની વાત નથી, એના જે અંતર પડે છે એની વાત લેવામાં આવી છે। એટલે એક जीव की अपेक्षा जघन्य और उत्कृष्ट अंतर अंतर्मुहूर्त है। तो આ વાતને સમજવા માટે આપણે પેલી વાતને યાદ કરવાની કે મુનિરાજને 7મા 6ઠા ગુણસ્થાને રહ્યા છે। 7મા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ, એમ આપણે શાસ્ત્રમાં વાત કરવામાં આવે છે કે મુનિ તો 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલે છે। ઝૂલે છે એટલે શું કે 7મેથી 6ઠે આવે છે, 6ઠેથી 7મે જાય છે। તો એમાં બધા જ મહાપુરુષોએ એ વાત કરી છે, સ્પષ્ટ કરી છે। પૂજ્ય ગુરુદેવે પણ એ વાત બરાબર આપણને સમજાવી છે કે
છઠ્ઠા ગુણસ્થાને જે રહ્યા છે એ છઠ્ઠા ગુણસ્થાનમાં અંતર્મુહૂર્ત સમય સુધી રહે અને પછી એ સાતમા ગુણસ્થાને જાય, અને એટલે સાતમા ગુણસ્થાને પણ અંતર્મુહૂર્ત રહે અને પછી છઠ્ઠા ગુણસ્થાને આવે. તો અંતર્મુહૂર્તનો જે કાળ છે એટલે 48 મિનિટ કરતા એક સમય ઓછો કહીએ તો એ અંતર્મુહૂર્ત કહેવાય. અંતર્મુહૂર્તનો કાળ કયો છે ને, એટલે એક મુહૂર્ત રહી જાય તો એ પછી શ્રેણી ચડે, એ જ એક મુહૂર્તથી આગળ હોય. તો એનો કાળનો વિચાર આપણે જયારે કરીએ છીએ તો એમાં ગાળો કેટલો પડ્યો, તો અંતર્મુહૂર્તનો જ ગાળો પડે ને. છઠ્ઠાથી સાતમા જઈને પાછા છઠ્ઠે આવે તો કેટલો અંતર કેટલું થયું, અંતર્મુહૂર્ત જ થયું. એવી જ રીતે સાતમેથી છઠ્ઠે જઈ અને પાછા સાતમે આવે તો ગાળો કેટલો પડ્યો, અંતર્મુહૂર્તનો જ ગાળો પડ્યો. તો એ વાત અહીંયા સમજાવવામાં આવી છે અને એ દ્વારા આપણને એ બોધ થાય છે કે જ્ઞાની મુનિ મહારાજને કેવી અદ્ભુત દશા હોય છે કે પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે જ. પછી એમ નથી કે સાતમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ ધ્યાનની દશા એ બરાબર 48 મિનિટ કરતા એક સમય ઓછો દર વખતે થાય, એમ નથી હોતું. એ 1 મિનિટ માટે પણ થાય અને થોડાક સમય પૂરતી પણ થાય, 5-15 મિનિટ માટે પણ થાય, ગમે તેટલી થાય. એવી જ રીતે છઠ્ઠા ગુણસ્થાનની અંદર દરેક વખતે 48 મિનિટ કરતા એક સમય ઓછો રહે એમ નથી હોતું, પણ એ 1 મિનિટ પણ થાય, 5 સમય પણ થાય, 5 મિનિટ પણ થાય, ગમે તે થાય. પણ પાછા એ છઠ્ઠે સાતમે આમ જે થાય છે એટલે સમજાવવા માટે એમ કહેવાય કે છઠ્ઠે સાતમે ઝૂલતા. કેમ કે ઝૂલો હોય છે તે આમથી આમ થયા કરતો હોય છે, એટલે એનું ઉદાહરણ આપી અને સમજાવ્યું છે. તો આ વાત અહીંયાથી આપણને સ્પષ્ટ થાય છે અને એ દ્વારા આપણને એવા ભાવલિંગી મુનિ પ્રત્યે અહોભાવ થાય છે કરી જે છઠ્ઠા ગુણસ્થાનની સવિકલ્પ દશામાં વધુ સમય રહેતા નથી અને ત્યાં છે ત્યારે પણ એ અંતર્મુહૂર્તમાં આત્માને સ્પર્શે જ છે. તો પછી કુંકુંદાચાર્ય ભગવાને આ 84 શાસ્ત્રોની રચના કરી હશે તો કેવી રીતે કરી હશે? 84 શાસ્ત્રોની, આ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર વગેરે બધા કેટલા શાસ્ત્રોની રચના કરી. એમાંથી આપણને માત્ર 9 શાસ્ત્રો જ ઉપલબ્ધ છે, વધારે તો ઉપલબ્ધ પણ નથી. એવી રીતે જે એમણે ટીકા કરી છે એ બધા ભાવલિંગી મુનિ, અમૃતચંદ્રાચાર્ય ભગવાન હોય કે પૂજ્યપાદ સ્વામી હોય, એ બધાનો વિચાર કરીએ તો એ બધાએ આટલી મોટી રચના કેવી રીતે કરી હશે? તો એમાં એ પોતે રચના કરતા હોય એ દરમિયાનમાં પણ પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ જતા, પોતાના સ્વભાવ ભાવે થઈ જાય લખતા અને પાછા લખે, એવી રીતે ચાલતું હોય. એટલે કોઈ એમને કઈ એમ વિકલ્પ નથી કે કઈ એમ નથી કે મારે આમ જ કરવું છે, આમ નથી. તો અંદરમાંથી ભાવ આવે છે, એક રચના થઈ જાય છે, ગાથા લખાઈ જાય છે કે સૂત્ર લખાઈ જાય છે અને પાછા તો અંતર્મુહૂર્ત પાછા સ્વરૂપને સ્પર્શે છે, સ્વરૂપમાં રહે છે, પાછા લખે છે. આમ આખું એમને આ જે શાસ્ત્રની રચના થઈ એવી રીતે રચના થઈ છે. સ્વરૂપને તો સ્પર્શે જ, લખતા હોય, રચના કરવાનો વિકલ્પ ઉઠે છે તો રચના કરતા જાય છે અને છતાંય સ્વરૂપને સ્પર્શે છે. તો એ વાતનો જયારે આપણે વિચાર કરીએ છીએ તો આપણું મસ્તક એમના પ્રત્યે ઝૂકી જાય છે, નમસ્કાર થઈ જાય છે. અને એટલે જ આપણે નમસ્કાર મંત્રની અંદર 3 વખત એમને નમસ્કાર કર્યા છે. ગણધરને નમસ્કાર કર્યા છે, આચાર્યને નમસ્કાર કર્યા છે, ઉપાધ્યાયને નમસ્કાર કર્યા છે અને મુનિને નમસ્કાર કર્યા છે. તો આ અદ્ભુત દશાનો આમાંથી આપણને ખ્યાલ આવે છે. આવી કેટલીક વાત આપણને આમાંથી સમજાય છે. હવે આના આગળ લઈએ છીએ कि दोनों उपसमों को नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है. एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर कुछ कम एक पूर्व कोटि है. दोनों शपकों का अंतर ओग के समान है. परिहार शुद्धि संयतों में आप પેલા સામાયિક અને છેદોપસ્થાપનાની વાત લીધી. હવે એના પછીની સંયમ માર્ગણામાં કુલ 7 માર્ગણા લેવાની છે ને, એટલે ત્યાર પછી પરિહાર શુદ્ધિ સંયત એટલે પરિહાર વિશુદ્ધિ આપણે જે ચારિત્ર કહીએ છીએ તે જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હોય છે. અને પેલું જે છે સામાયિક અને છેદોપસ્થાપના તો 6 થી 9મા ગુણસ્થાનમાં હોય છે. બંને ચારિત્ર જે કહીએ છીએ તો એ સંયમ, ને આ સંયમ પરિહાર વિશુદ્ધિ જે સંયમ છે 6ठा 7वां गुणस्थान में अंदर હોય છે. તો એમાં કહે છે કે प्रमथ संयत और अप्रमथ संयत का नाना जीवों की अपेक्षा अंतर नहीं है और एक जीव की अपेक्षा जघन्य और उत्कृष्ट अंतर अंतर्भूत है. सूक्ष्म सांप्राय शुद्धि संयतों में એટલે सूक्ष्म सांप्राय એટલે 10મું गुणस्थान જે છે એમાં उपसमक का नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है
और एक जीव की अपेक्षा अंतर नहीं है, तथा उसी सूक्ष्म सांप्राय क्षपक का अंतर ओघ के समान है। और यथाख्यात में यथाख्यात ચારિત્રની વાત આપણે કરીએ એટલે એ 11મું 12મું 13મું 14મા ગુણસ્થાને यथाख्यात ચારિત્ર હોય છે, તો એમાં કહે છે કે यथाख्यात में अंतर कसाय रहित जीवों के समान है। संयता संयत नाना जीव એટલે 5મું ગુણસ્થાનનો વિચાર કરીએ તો संयता संयत नाना जीव और एक जीव की अपेक्षा अंतर नहीं है। और असंयत असंयत એટલે મિથ્યા દ્રષ્ટિ, જેને સંયમ નથી એ પણ આવે, અને ચોથું ગુણસ્થાન જે છે એ પણ આવે, એટલે 1 થી 4 ગુણસ્થાનમાં असंयतपणु હોય। तो असंयतों में मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा अंतर नहीं है। एक जीवी की अपेक्षा जगन्य अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर कुछ कम 33 सागरोपम है। शेष 3 गुणस्थानों का अंतर ओघ के समान है। आ असंयतनी વાત લીધી તો એમાં ચોથા ગુણસ્થાન જે છે એ જ પ્રમાણે અંતર ઓઘ કે સમાન જ્યારે કહ્યું ત્યારે એ પણ એમાંથી સમજાય એમ છે। તો असंयत એટલે असंयत सम्यक दृष्टि, અને બીજી રીતે બીજો વિચાર કરીએ તો પહેલું બીજું ત્રીજું બીજું ત્રીજું જે પહેલું બીજું ને ત્રીજું જે છે એમાં પણ असंयतपणु હોય છે। પણ ચોથા ગુણસ્થાને असंयत सम्यक दृष्टि કહેવામાં આવ્યો છે, તો એમાં એક વિશેષતા એટલી હોય છે કે એને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર હોય છે, એટલું ચારિત્ર હોય છે, એટલું ચારિત્ર તો એને અવશ્ય હોય છે। પણ પહેલા એ સિવાય પહેલા ગુણસ્થાને, બીજા ગુણસ્થાને, ત્રીજા ગુણસ્થાને ચારિત્ર કહેવાયું નથી। હવે એના પછી દર્શન માર્ગણા કે અનુસાર કે છે। દર્શન જ્ઞાન માર્ગણા એવી રીતે દર્શન માર્ગણા, તો દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન, એ 4 આપણે સમજીએ છીએ, એવો ઉપયોગ હોય છે। અને એ સિવાય જે એને ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન સિવાય જે આપણે 5 પ્રકાર જે કહીએ છીએ, પ્રચલા, પ્રચલા પ્રચલા, નિંદ્રા, નિંદ્રા નિંદ્રા અને સાત વૃદ્ધિ, તો એમાં તો એને ભાન નથી, એને ભાન નથી એવી એની દશા હોય છે। એટલે એ તો એ કર્મની અપેક્ષાએ જોઈએ તો એ કર્મનો ઉદય એવો હોય છે ત્યારે એને નિંદ્રા નામનું કર્મ કે નિંદ્રા નિંદ્રા નામનું કર્મ કે એને પ્રચલા કે પ્રચલા પ્રચલા નામનું કર્મ કે સાત વૃદ્ધિ નામના કર્મના નિમિત્તે એને એ ભાન નથી હોતું। પણ જ્યારે એને ભાન જે છે તો એની અપેક્ષાએ, ઉપયોગની અપેક્ષાએ તો એને ભાન છે ત્યારે ઉપયોગ હોય ને, એટલે એ અપેક્ષાએ જે છે ભાગ પાડવામાં આવ્યા, તેમાં તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એમ કહેવામાં આવ્યું છે। દર્શનને આપણે એ રીતે સમજીએ છીએ કે જે જ્ઞાનની સાથે, જ્ઞાન ઉપયોગની સાથે જે દર્શન ઉપયોગ રહ્યો છે, અને છદ્મસ્થ અવસ્થાની અંદર જ્ઞાનની પહેલા દર્શન કહેવામાં આવ્યું છે। એટલે સામાન્ય પ્રતિભા, સામાન્ય અવલોકનને દર્શન કહેવામાં આવ્યું છે। એ દર્શનની અહીંયા વાત ચાલે છે। એ દર્શન એટલે દર્શનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એને કારણે થઈ અને જીવને જે કેવળ દર્શન નથી, એટલે એ પ્રકારે એની કર્મની પ્રકૃતિઓ હોય છે, જે રીતે ઉઘાડ છે એ રીતે, तो एनी बात है। तो दर्शन मार्गणा के अनुवाद से चक्षु दर्शन वालों में मिथ्या दृष्टि का अंतर ओघ के समान है। सासादन सम्यक दृष्टि और सम्यक मिथ्या दृष्टि बीजू और त्रीजू गुणस्थान नाना जीवों की अपेक्षा अंतर ओघ के समान है। एक जीव की अपेक्षा जघन्य अंतर क्रमशः पल्योपमक असंख्यातवा भाग और अंतर्मूर्त है तथा उत्कृष्ट अंतर कुछ कम 2000 सागरोपम है। आ पहला 2000 सागरोपमनी बात आपणे जे रीते समझ्या छे अहींया पण ए ज रीते लागू पड़े छे। असंयत सम्यक दृष्टि से लेकर असंयत सम्यक दृष्टि चौथું गुणस्थान थी लई अने अप्रमत संयत एटले 7मा गुणस्थान सुधी प्रत्येक गुणस्थान का नाना जीवों की अपेक्षा अंतर नहीं है। जेम ज्ञान में लीधुं छे ए रीते लीधुं छे। अहींया एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मूर्त और उत्कृष्ट अंतर कुछ कम 2000 सागरोपम है। चारों उपशमों को नाना जीवों की अपेक्षा अंतर ओघ के समान है। एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मूर्त और उत्कृष्ट अंतर कुछ कम 2000 सागरोपम है।
चारों क्षपकों का अंतर ओघ के समान है और अचक्षु दर्शन वालों में मिथ्या दृष्टि से लेकर क्षीण कषाय, मिथ्या दृष्टि से लेकर पहला गुणस्थान थी लई अने क्षीण कषाय 12वां गुणस्थान तक प्रत्येक गुणस्थान का सामान्य उक्त अंतर है। अवधि दर्शन वालों का अवधि ज्ञानियों के સમાન અંતર है। અવધિ જ્ઞાનની વાત આવી, અવધિ જ્ઞાનીઓ બહુ જ ઓછા હોય છે એ વાત હતી, તો એ ત્યાં જે સમજાવ્યું છે અને જે અંતરની વાત કરીએ તે જ પ્રમાણે અહીંયા છે, કેમ કે અવધિ દર્શન જ્ઞાનની પહેલા અવધિ દર્શન હોય છે અને અહીંયા બીજા બધામાં પણ આપણે એ જ રીતે સમજીએ છીએ કે જ્ઞાનની પહેલા જે સામાન્ય અવલોકન હોય છે એવું દર્શન હોય છે। અને કેવળ દર્શનની વાત જ્યારે કરીએ તો કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જે છે એમાં પછી આગળ એમ નથી હોતું, બંને સાથે કહેવામાં આવે છે, કેમ કે ત્યાં તો ત્યાં હવે કોઈ જ્ઞાનાવરણી કે દર્શનાવરણી કર્મની પ્રકૃતિ રહી નથી, એટલે છદ્મસ્ત અવસ્થા નથી। છદ્મસ્ત અવસ્થા એટલે કે જ્ઞાનાવરણી કર્મની ના ઉદયો વર્તે છે, દર્શનાવરણી કર્મના ઉદયો વર્તે છે, ત્યારે છદ્મસ્ત અવસ્થા કહેવામાં આવે છે। તો ત્યાં સામાન્ય રીતે આપણે એમ લઈએ છીએ કે જ્ઞાન ઉપયોગની પહેલા જે સામાન્ય અવલોકન રૂપ ઉપયોગ જે છે વસ્તુનો સામાન્ય અવલોકન રૂપ જેનું જાણપણું થાય છે એને દર્શન કહીએ છીએ અને વિશેષતાથી જાણપણું થાય છે એને જ્ઞાન કહીએ છીએ। પણ અહીંયા જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે તો એ ઉપયોગ આગળ પાછળ એમ કહેવામાં આવતો નથી, સાથે જ એક સાથે જ કહેવાય છે। તો એટલે કહે છે કે તથા કેવળ દર્શન વાલો કે કેવળ જ્ઞાનીઓ કે સમાન અંતર है, કેવળ જ્ઞાની પ્રમાણે કહેવાનું। હવે એના પછી લેસ્યાની આપણને ખબર છે કે કષાયને અનુસરીને થતા પરિણામ, કષાય અનુરંજિત પરિણામને આપણે લેસ્યા કહીએ છીએ અને એમાં 6 પ્રકારની લેસ્યા છે। કૃષ્ણ નીલ અને કાપોતી અશુભ લેસ્યા છે। तो पहला एनी बात करे छे कि लेस्या मार्गना के अनुवाद से कृष्ण नील और कापोत लेस्या वालों में मिथ्या दृष्टि और असंयत सम्यक दृष्टि का એટલે ચોથું ગુણસ્થાન का नाना जीवों की अपेक्षा अंतर नहीं है। एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मूर्त और उत्कृष्ट अंतर क्रमशः कुछ कम 33 सागरोपम, कुछ कम 17 सागरोपम और कुछ कम 7 सागरोपम है। आ बात अगाऊ पण आपणे समझ्या छीए, एनो विस्तार हवे नहीं लेता। एना पछी कहे छे कि सासादन सम्यक दृष्टि और सम्यक मिथ्या दृष्टि बीजू अने त्रीजू। नाना जीवों की अपेक्षा अंतर ओघ के समान है। एक जीव की अपेक्षा अंतर जघन्य अंतर दोनों गुण स्थानों में क्रमशः पल्योपम का असंख्यात्मा भाग और अंतर्मूर्त तथा उत्कृष्ट अंतर तीनों लेस्याओं में क्रमशः कुछ कम 33 सागरोपम है। आ लेस्यानी अंदर जे कहेवामां आव्युं छे अगाऊ जे रीते आपणे समज्या छीए ए वखते एने केवी लेस्या छे एम एनो अर्थ थाय छे। कोई पण जीवने लेस्या केवी होय तो आ लेस्या जे 3 प्रकारनी अशुभ लेस्याओ जे मिथ्या दृष्टि वगैरह ने होय छे, सम्यक दृष्टि ने पण एवी लेस्या होय छे, एने पण एवा परिणाम थाय छे ने। तो ए लेस्यानी वात नो समय ए ज लेस्यामां फरी पाछो आवे एनो जे गाळो पड़े छे ए अंतर केटલું છે એ અહીંયા આચાર્ય ભગવાને સૂક્ષ્મતાથી સમજાવ્યું છે। तो कहे कि एक जीव की अपेक्षा जगन्य अंतर दोनों गुण स्थानों में क्रमशः पल्योपम का असंख्यात्मा भाग और अंतर्मूर्त तथा उत्कृष्ट अंतर तीनों लेस्याओं में क्रमशः कुछ कम 33 सागरोपम, कुछ कम 17 सागरोपम और कुछ कम 7 सागरोपम है। એ લેસ્યાની વાત કરી અને એના એ 3 અશુભ લેસ્યાની વાત કરી અને હવે શુભ લેસ્યાની વાત કરે છે 124માં બોલમાં। શુભ લેસ્યા પિત્ત, પદ્મ અને શુક્લ એ ચડતા ક્રમમાં એ શુભ લેસ્યાઓ છે। પિત્ત કરતા પદ્મ છે વિશેષ અને પદ્મ કરતા એનાથી શ્રેષ્ઠ જે શુભ લેસ્યા છે તે શુક્લ લેસ્યા છે। પણ શુક્લ લેસ્યા અને શુક્લ ધ્યાન બે વસ્તુ જુદી છે। આ લેસ્યા જે છે એ તો કષાય અનુરંજિત પરિણામ એટલે એને મંદ અતિ મંદ કષાય છે ત્યારે શુભભાવ છે ને શુભભાવમાં જે લેસ્યા છે એની અહીંયા વાત ચાલે છે। એટલે પિત્ત और पद्म बेनी बात पहला लीधी है कि शुक्ल लेस्यानी बात पछीथी ले छे। पित्त और पद्म लेस्या वालों में मिथ्या दृष्टि और असंयत सम्यक दृष्टि चौथुं। मिथ्या दृष्टि पहलू अने बीजू चौथा गुणस्थान में नाना जीवों की अपेक्षा अंतर नहीं है। एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मूर्त और उत्कृष्ट अंतर दोनों लेस्याओं में क्रमशः
સ અધિક એનાથી થોડુંક અધિક એટલે કેટલું, કેટલાથી અધિક, તો કે दो सागरोपम और स अधिक 18 सागरोपम है। એના પછી બીજા ગુણસ્થાન અને ત્રીજા ગુણસ્થાનની વાત કરતા કહે છે કઈ બે લેસ્યા માટે, પિત્ત અને પદ્મ લેસ્યા માટે બીજું ગુણસ્થાન સાસાદન અને सम्यक मिथ्या दृष्टि, ये बे गुणस्थान में नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है और एक जीव की अपेक्षा जघन्य अंतर। दोनों गुणस्थान में क्रमशः पल्योपम का असंख्यात्वा भाग और अंतर्मूर्त तथा उत्कृष्ट अंतर दोनों लिस्याओं में क्रमशः स अधिक 2 सागरोपम और स अधिक 18 सागरोपम है। ये पछी संयत असंयत प्रमत और अप्रमत એટલે પાંચમું, છઠ્ઠું, સાતમું ગુણસ્થાનમાં આ બે લેસ્યા પિત્ત અને પદ્મ લેસ્યાને માટે કહે છે કે એમાં નાના જીવ की अपेक्षा और एक जीव की अपेक्षा अंतर नहीं है, कोई अंतर નથી। હવે શુક્લ લેસ્યાની વાત કરે છે। શુક્લ લેસ્યા તો મિથ્યા દ્રષ્ટિને પણ હોય, શુક્લ લેસ્યા તો मिथ्या दृष्टि પણ હોય। तो એમાં કહે છે કે शुक्ल लेस्या वालों में मिथ्या दृष्टि और असंयत चौथुं गुणस्थान नाना जीवों की अपेक्षा अंतर नहीं है, एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मूर्त और उत्कृष्ट अंतर कुछ कम 31 सागरोपम है। बीजा અને ત્રીજા ગુણસ્થાનની વાત કરે છે સાસાદન અને सम्यक मिथ्या दृष्टिમાં નાના જીવોની અપેક્ષાએ અંતર ઓગ કે સમાન અને એક જીવની અપેક્ષાએ અંતર जघन्य अंतर क्रमशः पल्योपम का असंख्यात्वा भाग और अंतर्मूर्त है तथा उत्कृष्ट अंतर कुछ कम 31 सागरोपम है। संयत असंयत એટલે પાંચમું અને પ્રમત છઠ્ઠું ના અંતરકથન એ પિત્ત લેસ્યામાં જે કયા એ પ્રમાણે છે અને અપ્રમત संयत सातमું गुणस्थान नाना जीवों की अपेक्षाएं अंतर नहीं है અને एक जीवनी अपेक्षाएं जघन्य અને उत्कृष्ट अंतर अंतर्मूर्त છે। જે અગાઉ આપણે સમજાય એ ઉપરથી આમાં પણ સમજાય એવું છે, અંતર્મૂર્ત કેમ હોય એ સમજાય છે। तीन उपसमकों का नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है, एक जीव की अपेक्षा जघन्य और उत्कृष्ट अंतर अंतर्मूर्त है और उपशांत कषाय का नाना जीव की अपेक्षा, उपशांत कषाय એટલે 11મું ગુણસ્થાન, क्षीण कषाय એટલે 12મું ગુણસ્થાન અને ઉપશાંત કષાય એટલે 11મું ગુણસ્થાન। કષાયો ઉપશમી ગયા છે એટલે 11મું ગુણસ્થાન છે અને क्षीण कषाय કહીએ એટલે 12મું गुणस्थान આવે। तो उपशांत कषाय का नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है तथा एक जीव की अपेक्षा अंतर नहीं है और चारों क्षपक 8મું 9મું 10મું 12મું અને संयोग केवली 13મું गुणस्थान અને और लेस्या रहित जीवों का अंतर ओग के समान है। लेस्या रहित એટલે પછી 13મું 14મું એ પણ એમાં આવી જાય છે। તો આ લેસ્યાની વાત કરી। હવે આ પછી ભવ્ય માર્ગણાની વાત કરે છે, ભવ્ય અને અભવ્યપણું, भव्य અને અભવ્યપણું। તો પહેલા ભવ્ય માર્ગણાની વાત કરતા કહે છે ભવ્ય માર્ગણા के अनुवाद से भव्यों में, ભવ્યો એટલે જે સ્વભાવ ભાવે જ્ઞાન સ્વભાવ છે આત્માનો તો એવા જ્ઞાન સ્વભાવે જે પરિણમી શકે છે એ જીવોને ભવ્ય જીવ કહેવાય છે અને જે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી નથી શકતા એટલે સમ્યક દર્શન પ્રગટ નથી કરી શકતા એને અભવ્ય કહેવાય છે। એટલે અભવ્ય જીવ સમ્યક દર્શન જ પ્રગટ નથી કરી શકતા તો એમનો ક્યારેય મોક્ષ થતો જ નથી। એને ચારે ગતિમાં ભ્રમણ થાય, દેવ ગતિમાં પણ થાય, 9મી ગ્રેવિક સુધી જાય અને અભ્યાસ પણ દ્રવ્યસ્વરૂપનો ગમે તેટલો કરે પણ છતાંય એ અભવ્ય જીવ છે એ સ્વભાવ ભાવે જ્ઞાન સ્વભાવ ભાવે થતા નથી એટલે કે નિશ્ચયથી એમને સમ્યક દર્શન થતું નથી એટલે એમનો ક્યારેય મોક્ષ થતો નથી। तो भव्य ની વાત પહેલા કહે છે કે भव्य मार्गणा के अनुवाद से भव्यों में मिथ्या दृष्टि से लेकर अयोग केवली 14મું ગુણસ્થાન પહેલાથી 14 ગુણસ્થાન સુધી ભવ્ય માર્ગણામાં એ ભવ્યો જ હોય ને એ 14મા ગુણસ્થાન સુધી। તો અભવ્યને તો ચોથું પણ ન હોય એટલે એ તો પહેલા ગુણસ્થાનમાં જ હોય કેમ કે ચોથું ન હોય તો પછી બીજું ને ત્રીજાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। ચોથું આવે તો જ બીજા અને ત્રીજામાં આવે
એટલે અભવ્ય જીવને એક જ ગુણસ્થાન હોય, અભવ્ય જીવને બીજા ગુણસ્થાન હોય જ નહીં. તો કે છે ભવ્ય માર્ગણા કે अनुवाद से भव्यों में मिथ्या दृष्टि पहला गुणस्थान થી લઈ અને अयोग केवड़ी 14वां गुणस्थान तक प्रत्येक गुणस्थान का अंतर भोग के समान है અને અભવ્યો का नाना जीव और एक जीव की अपेक्षा अंतर नहीं है. એમાં જે રહ્યો છે એને કોઈ અંતર પડતું નથી. એને ગુણસ્થાન જ પહેલું જ રહે છે, ગુણસ્થાન જ એને આગળ હોતું જ નથી અભવ્યને. હવે એના પછી 127મો બોલ છે, એમાં સમ્યક્ત્વ માર્ગણાની વાત કરે છે. તો સમ્યક્ત્વ માર્ગણા અહીંયા આપણે આ જ્ઞાન માર્ગણા, સંયમ માર્ગણા, દર્શન, લેસ્યા, ભવ્યત્વની વાત કરી. હવે સમ્યક્ત્વ માર્ગણા અને સંજ્ઞિત્વ અને આહાર એ 3 માર્ગણા છે. એમાં એની વાત આપણે લઈએ છીએ. તો એમાં એ સમ્યક્ત્વ માર્ગણા તો આપણે 3 પ્રકારના સમ્યક્ત્વ કહીએ છીએ: ઔપસમિક સમ્યક દર્શન, ક્ષયોપસમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન. તો 3 પ્રકારના સમ્યક દર્શન તો એ પ્રમાણે એમાં રહેલા જીવોની વાત કરે છે. તો આ બધા જીવો ભવ્ય હોય છે એ આપણને સમજાય છે. અને એ સમ્યક્ત્વની વાત જ્યારે કરે છે તો એમાં એ જેને પણ સમ્યક દર્શન થયું છે તો એ ચોથું ગુણસ્થાન એને આવ્યું છે એની વાત છે. એટલે આટલી વાત તો તરત અંતરમાં આવી જવી જોઈએ. એ મનમાં એવો विचार तो आवो જોઈએ કે શેની વાત ચાલે છે. તો કે सम्यक्त्व मार्गणा के अनुवाद से क्षायिक सम्यक दृष्टियों में, क्षायिक सम्यक दृष्टि એટલે તરત જ ખ્યાલ આપણને આવે છે કે જેને દર્શન મોહનીય, ચારિત્ર મોહનીની, દર્શન મોહનીય તો ગયું છે, એની 3 પ્રકૃતિનો ક્ષય થયો છે. અને ચારિત્ર મોહનીયની પહેલી અનંતાનુબંધીની 4 ક્રોધ, માન, માયા, લોભની પ્રકૃતિ જે છે એનો પણ એને ક્ષય થયો છે. એ ક્ષાયિક सम्यक दृष्टि છે. હજી બાકીની ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ ભલે પડી હોય ઉદયમાં, પણ આ ક્ષાયિક सम्यक दृष्टि છે. तो एनी बात करता कहे छे कि सम्यक्त्व मार्गणा के अनुवाद से क्षायिक सम्यक दृष्टियों में, एमा क्षायिक सम्यक दृष्टि में असंयत सम्यक दृष्टि એટલે ચોથું गुणस्थान, नाना जीवों की अपेक्षा अंतर नहीं है, एक जीव की अपेक्षा जगन्य अंतर अंतर्मूलत और उत्कृष्ट अंतर कुछ कम एक पूर्व कोटि है. પછી 5મા ગુણસ્થાનમાં આની વાત કરી છે क्षायिक सम्यक दृष्टि 5મું गुणस्थान, 6ठું गुणस्थान અને 7મા गुणस्थाનમાં नाना जीवों की अपेक्षा अंतर नहीं है અને एक जीव की अपेक्षा जगन्य अंतर अंतर्मूलत અને उत्कृष्ट अंतर स अधिक 33 सागरोपम है. અને એ જ રીતે क्षायिक सम्यक दृष्टिમાં ચારો ઉપસમો को नाना जीवों की अपेक्षा है. जो क्षायिक सम्यक दृष्टि હોય એ ક્ષપક શ્રેણી જ ચડે એવો નિયમ નથી, એ ઉપસમ શ્રેણી પણ ચડે. क्षायिक सम्यक दृष्टि હોય એ ઉપસમ શ્રેણી પણ ચડે અને ક્ષપક શ્રેણી પણ ચડે. તો એવો क्षायिक सम्यक दृष्टि જ્યારે ઉપસમ શ્રેણી ચડે છે તો એમાં 4 ઉપસમ गुणस्थान कया છે? 8મું, 9મું, 10મું અને 11મું. तो कि चारों उपसमों को नाना जीवों की अपेक्षा अंतर भोग के समान है और एक जीव की अपेक्षा जगन्य अंतर अंतर्मूलत और उत्कृष्ट अंतर स अधिक 33 सागरोपम है तथा शेष गुणस्थानों का अंतर भोग के समान है. जो અહીંયા અંતરની વાત કરી રહ્યા છે, સ્થિતિની વાત નથી, એટલે ત્યાંથી સંક્રમણ થઈને પાછો ત્યાં આવે એ અપેક્ષાથી વાત થઈ રહી છે. તો આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની વાત લીધી. હવે ક્ષયોપસમિક સમ્યક દર્શન, પહેલા સમ્યક દર્શન થાય ત્યારે ઉપસમ સમ્યક દર્શન હોય છે, પછી એ ક્ષયોપસમિક સમ્યક દર્શન થાય છે કે ક્ષાયિક સમ્યક દર્શન થાય છે. તો ક્ષયોપસમિક સમ્યક दृष्टिમાં કહે છે કે ચોથું गुणस्थान असंयत सम्यक दृष्टि का नाना जीवों की अपेक्षा अंतर नहीं है, एक जीव की अपेक्षा जगन्य अंतर अंतर्मूलत है और उत्कृष्ट अंतर कुछ कम एक पूर्व कोटि है. અને 5મા गुणस्थान संयता असंयत नाना जीवों की अपेक्षा है. ક્ષયોપસમિક સમ્યક દર્શન 5મા ગુણસ્થાને છે એને માટે કહે છે કે એને અંતર નથી અને એક જીવ की अपेक्षा जगन्य अंतर अंतर्मूलत અને उत्कृष्ट अंतर कुछ कम 66 सागरोपम है. અને એ જ રીતે હવે ક્ષયોપસમિક સમ્યક દર્શનમાં રહેલા 6ઠા ગુણસ્થાન પ્રમત સંયત અને અપ્રમત સંયત માટે કહે છે કે એમાં નાના જીવો की अपेक्षा अंतर नहीं है અને एक जीव की अपेक्षा जगन्य अंतर अंतर्मूलत है और उत्कृष्ट अंतर स अधिक 33 सागरोपम है. અને તે પછીથી ઔપસમિક સમ્યક દર્શનની વાત કરે છે. તો એમાં
औपसमिक सम्यक दृष्टि में એટલે ઉપસમ સમ્યક દર્શન છે તે ઉપસમ સમ્યક દર્શન અંતર્મુહૂર્ત જ રહે છે. એ વાતને ફરીથી આપણે યાદ કરીએ છીએ. તો એમાં असंयत सम्यक दृष्टि એટલે ચોથા ગુણસ્થાનમાં नाना जीवों की अपेक्षा जगन्य अंतर एक समय और उत्कृष्ट अंतर 7 दिन रात है. उत्कृष्ट समय 7 दिन रात है. जो આ સ્થિતિની વાત નથી, અંતરની વાત છે. એટલે કે ત્યાંથી એ જઈ અને પાછો એમાં આવે, એમાં આ ઉત્કૃષ્ટ समय આટલો થાય. एक जीव की अपेक्षा जघन्य और उत्कृष्ट अंतर अंतर्मुहूर्त है. અને પાંચમા गुणस्थाનમાં संयता असंयत में नाना जीवों की अपेक्षा जगन्य अंतर एक समय और उत्कृष्ट अंतर 14 दिन रात्रि है. એટલે ત્યાં ફરી પાછો એ આવે, એમાં પાંચમા ગુણસ્થાનથી નીકળીને પાંચમા ગુણસ્થાને ફરીથી પાછો આવે, એમાં આટલો સમય પાછો જાય. एक जीव की अपेक्षा जगन्य और उत्कृष्ट अंतर्मुहूर्त है. પછી છઠ્ઠા ગુણસ્થાનની વાત કરીએ. આ બધા ઉપસમ સમ્યક દર્શનની વાતમાં લીધા છે. તો પ્રમત और अप्रमत छठो અને સાતમા ગુણસ્થાનમાં નાના જીવોની અપેક્ષાએ જગન્ય અંતર એક સમય અને ઉત્કૃષ્ટ અંતર 15 दिन रात है. एक जीव की अपेक्षा जगन्य और उत्कृष्ट अंतर अंतर्मुहूर्त है. એ પછીથી આ उपसम सम्यक दर्शन में 3 उपसमों का नाना जीवों की अपेक्षा जगन्य अंतर एक समय और उत्कृष्ट अंतर वर्ष पृथक्त्व है. अंतर वर्ष पृथक्त्व है. एक जीव की अपेक्षा जघन्य और उत्कृष्ट अंतर अंतर्मुहूर्त है. जो अहींया अंतरनी वात छे, स्थितिनी वात नथी. એટલે ત્યાં ફરી પાછો આવે એ અપેક્ષાથી વાતને સમજવાની. उपशांत कषाय का नाना उपशांत कषाय 11वां गुणस्थान नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है. एक जीव की अपेक्षा अंतर नहीं है. અને પછી સાસાદન गुणस्थान बीजू गुणस्थान અને ત્રીજું गुणस्थान सम्यक मिथ्या दृष्टि नाना जीव की अपेक्षा जघन्य अंतर एक समय और उत्कृष्ट अंतर पल्योपम का असंख्यात्मा भाग है. एक जीव की अपेक्षा अंतर नहीं है. मिथ्या दृष्टि का नाना जीवों की अपेक्षा और एक जीव की अपेक्षा अंतर नहीं है. શેમાં ઉપસમની વાત કરી છે. અને તે પછીથી સંજ્ઞા માર્ગણાની વાત કરી છે, પણ આજે આપણે પૂરી કરીએ છીએ. તો સંજ્ઞા માર્ગણા કે અનુવાદ से સંજ્ઞા સંજ્ઞી અને અસંજ્ઞી બે પ્રકાર આપણે કહીએ છીએ. તો અસંજ્ઞીને તો સમ્યક દર્શન હોતું નથી, તો સંજ્ઞીને જ સમ્યક દર્શન થાય છે. तो संज्ञा मार्गणा के अनुवाद से संज्ञियों में संज्ञी में मिथ्या दृष्टि का अंतर ओग के समान है. सासादन सम्यक दृष्टि और सम्यक मिथ्या दृष्टि बीजा ने त्रीजा गुणस्थान में नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है. एक जीव की अपेक्षा जघन्य अंतर क्रमशः पल्योपम का असंख्यात्वा भाग और अंतर्मुहूर्त है तथा उत्कृष्ट अंतर 100 सागरोपम पृथक्त्व है. 100 सागरोपमનો 3 થી 9 ભાગી એટલો ભાગ એટલે પૃથક્ત્વ. અને असंयत सम्यक दृष्टि से लेकर असंयत चौथा गुणस्थान થી લઈ અને अप्रमत्त 7वां गुणस्थान सुधीમાં प्रत्येक गुणस्थान का नाना जीवों की अपेक्षा अंतर नहीं है. एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर 100 सागरोपम पृथक्त्व है. चारों उपसमों को नाना जीवों की अपेक्षा अंतर ओग के समान है. एक जीव की अपेक्षा जघन्य अंतर अंतर्मुहूर्त और उत्कृष्ट अंतर 100 सागरोपम पृथक्त्व है. चारों क्षपकों का अंतर ओग के समान है. હવે આ તો સંજ્ઞીની વાત કરી, આ બધું સંજ્ઞીને. તો અસંજ્ઞીને શું? અસંજ્ઞીને ક્યાં સમ્યક દર્શન છે? તો એના ગુણસ્થાન કયા હોય? અસંજ્ઞીના ગુણસ્થાન તો પહેલું જ હોય, એને પછી 14 ગુણસ્થાનનો પ્રશ્ન જ નથી. तो कहते कि असंज्ञियों का नाना जीव और एक जीव की अपेक्षा अंतर नहीं है. संज्ञी और असंज्ञी व्यवहार से रहित जीवों का अंतर ओग के समान है. संज्ञी पण नथी ने असंज्ञी पण नथी. संज्ञी और असंज्ञी व्यवहार एवो व्यवहार जेने लागू पड़तो नथी, जेने संज्ञीपणु के असंज्ञीपणु लागू पड़तुं नथी. ए कोण छे? ए भगवान छे. 13मा गुणस्थाने हरियन परमात्मा छे, 14मा गुणस्थाने छे અને સિદ્ધ પરમાત્મા છે, જેમને સંજ્ઞીપણું અસંજ્ઞીપણું લાગુ પડતું નથી.
ભગવાનને 13મા ગુણસ્થાને હજી યોગ છે, મન વાણી કાયા એવા યોગ છે, છતાં પણ યોગપૂર્વક એમનું કાર્ય કાંઈ થતું નથી. યોગ છે પણ યોગપૂર્વક એમનું પ્રવર્તન નથી થતું. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર છે. એટલે એ અપેક્ષાથી જોઈએ તો 13મા ગુણસ્થાને ભગવાનને પણ આપણે સંગની અસંગનીપણાનો વ્યવહાર આપણે કરી શકતા નથી. માત્ર યોગ છે એમ કહેવામાં આવે છે. માત્ર યોગ છે એમ કહેવામાં આવે છે. એટલે આપણે પ્રતિક્રમણમાં એમ બોલીએ છીએ કે ભગવાનને હવે કાંઈ યોગપૂર્વક પ્રવર્તન થતું નથી, સ્વરૂપમાં સ્થિર છે. મન દ્વારા વિચાર કરીને કાંઈ કરતા નથી. સંગનીપણું છે, મન છે, દ્રવ્યમન છે, પણ ભાવ અપેક્ષાએ જોઈએ તો જેમને કેવળ જ્ઞાન થયું છે એ પછી એમને પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, તો એમને કંઈ મન દ્વારા તો કાંઈ પ્રવર્તન થતું નથી. એટલે એ અપેક્ષાથી આપણે વિચાર કરીએ તો ભગવાનને શું છે? ન તો સંગનીપણું છે, ન તો અસંગનીપણું છે. ભાવની અપેક્ષાથી આખી વાતને સમજવાની. તો 13મા 14મા ગુણસ્થાન અને સિદ્ધ પરમાત્મા એ બધા એમાં આવી જાય છે. તો સંગની ઓર અસંગની વ્યવહાર से रहित એ બધા છે ને એમને જીવો કા અંતર ભોગ કે સમાન હૈ. એ વાત અહીંયા લેવામાં આવી છે. તો અહીંયા આ વાત લઈ અને પછી છેવટે આહાર માર્ગણાની અને અનાહાર માર્ગણાની વાત જે કરી છે એ વાત, બે વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. અને ત્યાર પછીથી બીજો અનુયોગ એટલે ભાવ અનુયોગનો વિચાર આપણે કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.